નમસ્કાર દર્શક મિત્રો, ઝુમકી આવાઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ ખાતે ભીમ આર્મી વડોદરા દ્વારા ફંડ એકત્રિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા અલીદર ગામના 2.5 મહિનાનું બાળક વિહાન અશોકભાઈ વાઢેરને જેમ મહીસાગરના ધૈર્યરાજ નામના બાળકને ભાગ્યે જ જોવા મળતી બીમારી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી હતી, તે આ બીમારીને સારવાર કરવા માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવા પડે તેવી સ્થિતિ હોવાથી આશરે 16 કરોડના કિંમતનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરિવાર પર વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે। જેમ ધૈર્યરાજ આખા ગુજરાતનો દીકરો હતો તેમ વિહાન પણ આખા ગુજરાતનો દીકરો છે। ત્યારે આજરોજ કાલાઘોડા સર્કલ વડોદરા ખાતે ફંડ એકત્રિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજ રોજ અમે ફંડ એકત્રિતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે રીતે થોડા સમય પહેલાં ધૈર્યરાજસિંહ નામના બાળકને એક દુર્લભ બીમારી થઈ હતી। તેની સારવારનું જે ઇન્જેક્શન હતું એ 16 કરોડ રૂપિયાનું હતું, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ નથી કે તેઓ સારવાર કરાવી શકે। પરિવારે મીડિયાના માધ્યમથી, સામાજિક સેવા સંસ્થાના માધ્યમથી, સામાજિક સંગઠનોના માધ્યમથી તેઓએ અપીલ કરી હતી કે અમારા બાળકની વારે આવો જેથી સારવાર થઈ શકે। તો ઘણા બધા ગુજરાતના લોકોએ માનવતા બતાવીને એમના બાળક માટે ફંડ એકત્રિત કર્યું હતું। એવો જ સેમ કિસ્સો એક કોડીનાર જિલ્લાના એક વિવાન બાળક કરીને છે, 2.5 મહિનાનું બાળક છે વિવાન વાઢેર કરીને, તેને પણ સેમ ધૈર્યરાજસિંહ જેવો જ રોગ થયો, એવી બીમારી થઈ છે। તો તેનું પણ ડૉક્ટરનું કહેવું છે કે તેનું પણ ઇન્જેક્શન 16 કરોડનું જ આવે છે। તો પરિવારની આર્થિક પરિસ્થિતિ નથી, તો વિવાન વાઢેરના પરિવારે અપીલ કરી છે મીડિયાના માધ્યમથી અને દરેક સામાજિક સંગઠનોના માધ્યમથી કે જે રીતે ધૈર્યરાજસિંહને લોકોએ સારવાર હેઠળ મદદ કરી હતી તેવી જ મદદ અમારા પુત્રને થાય। તેને અમે સપોર્ટ કરવા માટે આજ રોજ અમારા ભીમ આર્મી ગુજરાત એકતા મિશન રસ્તા ઉપર આવેલું છે ફંડ એકત્રિત કરવા માટે, જેથી જે રીતે ધૈર્યરાજસિંહની સારવાર થઈ એવી રીતે વિવાન વાઢેરની પણ સારવાર થાય તેની માટે આજે અમે લોકો ફંડ એકત્રિત કરી રહ્યા છીએ। શું નામ આપનું? મોહસિક સોલંકી।